લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગિતાના મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે સર્વસામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું। આ ટ્યુટોરિયલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે। પ્રથમ આદેશ આપણે જોઈશું તે એચો છે। નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર પ્રકાર સાદા કે કેપિટલને સંવેદનશીલ છે। જ્યાં સુધી કાંઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે। આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે। ટર્મિનલ ઉપર જઈએ। Ctrl+Alt+T ઉબુન્ટુમાં ટર્મિનલ શરૂ કરવા મદદ કરે છે। જો કે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી। ટર્મિનલ શરૂ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુટોરિયલમાં સમજાવેલ છે। પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા હેલો વર્લ્ડ લખો અને એન્ટર કળ દબાવો। આ આદેશ આપણે લખેલો સંદેશ હેલો વર્લ્ડ પ્રદર્શિત કરે છે। એચો આદેશનો ઉપયોગ ચલ સંખ્યાની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે। પ્રોમ્પ્ટ ઉપર આદેશ એચો ખાલી જગ્યા ડોલર મોટા અક્ષરમાં શેલ લખી એન્ટર દબાવો। આ વપરાયેલ રહેલા વર્તમાન શેલને બતાવે છે। આપણે એચો આદેશ સાથે એસ્કેપ સિક્વન્સીસ પણ વાપરી શકીએ છીએ। તે માટે આપણને લિનક્સમાં -e એટલે કે સંયોગ ચિહ્ન e નો ઉપયોગ કરવો પડશે। સામાન્ય એસ્કેપ સિક્વન્સીસમાં ટેબ માટે /t નવી લીટી માટે /n તથા /c એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે। જો આપણે કંઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મૂકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે। ચાલો પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ। એચો ખાલી જગ્યા -e ખાલી જગ્યા એન્ટર અ કમાન્ડ /c અને એન્ટર દબાવીએ। આપણે જોઈશું કે એન્ટર કમાન્ડ લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે। તમે જાણવા ઈચ્છતા હશો કે તમે લિનક્સ કર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો। આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે uname આદેશ છે। પ્રોમ્પ્ટ ઉપર uname ખાલી જગ્યા -r લખીએ અને એન્ટર દબાવીએ। તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા પ્રોમ્પ્ટ ઉપર who ખાલી જગ્યા m ખાલી જગ્યા I લખી એન્ટર દબાવીએ। જો સિસ્ટમ વિવિધ ઉપયોગકર્તા ધરાવતા લક્ષણવાળું હોય તો who આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચિ દર્શાવે છે। ઘણીવાર તમારો લોગિન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ તેના માટે આપણી પાસે PASSWD આદેશ છે। પ્રોમ્પ્ટ ઉપર PASSWD લખી અને એન્ટર દબાવીએ। જ્યારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે। અહીં હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું। જ્યારે તે યોગ્ય રીતે દાખલ થાય તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા માટે ફરી એકવાર લખવો પડશે। પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું? પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય છે પણ આ કાર્ય માત્ર મૂળ ઉપયોગકર્તા જ કરી શકે છે। તો હવે જોઈએ કે આ મૂળ ઉપયોગકર્તા કોણ છે। તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય। સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે મૂળ ઉપયોગકર્તા એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવો છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે। જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે ડેટ આદેશ છે। ટર્મિનલમાં ડેટ લખીએ અને એન્ટર દબાવીએ। તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે। આપણે જોઈ શકીએ છીએ કે ડેટ આદેશ તારીખ અને સમય બંને આપે છે। આ ઘણી બહુમુખી ઉપયોગિતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે। પ્રોમ્પ્ટ ઉપર ડેટ ખાલી જગ્યા +%
લખી એન્ટર કળ દબાવીએ. તે કલાક, મિનિટ, સેકન્ડ રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે. પ્રોમ્પ્ટ ઉપર ડેટ ખાલી જગ્યા +% લખી અને એન્ટર કળ દબાવીએ. તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે. હવે પ્રોમ્પ્ટ ઉપર ડેટ ખાલી જગ્યા +% લખી અને એન્ટર કળ દબાવીએ. તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે. અહીં તે ફેબ્રુઆરી મહિના માટે 02 પ્રદર્શિત કરે છે. આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો. પ્રોમ્પ્ટ ઉપર ડેટ ખાલી જગ્યા +%y લખી અને એન્ટર કળ દબાવીએ. તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા 2 આંકડાઓ આપે છે. વળી આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ. તો ઉદાહરણ તરીકે લઈએ. પ્રોમ્પ્ટ ઉપર લખો ડેટ ખાલી જગ્યા પ્લસ ડબલ કોટ્સમાં %h %y ડબલ કોટ્સ પૂરા અને એન્ટર કળ દબાવો. અહીં તે ફેબ્રુઆરી 11 દેખાડી રહ્યું છે. આને સંબંધિત અન્ય આદેશ કેલ છે. સમાન ન હોવા છતાં આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખવાર સૂચિ જોવામાં મદદ કરે છે. હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખવાર સૂચિ જોવા માટે પ્રોમ્પ્ટ ઉપર કેલ લખી એન્ટર કળ દબાવીએ. મન માંગ્યો કોઈ પણ મહિનો જેમ કે ડિસેમ્બર 2070 લઈએ. તે જોવા માટે પ્રોમ્પ્ટ ઉપર કેલ ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070 લખી અને એન્ટર દબાવો. આ ડિસેમ્બર 2070ની તારીખવાર સૂચિ આપે છે. આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરી લઈએ. લિનક્સમાં મોટાભાગે બધું ફાઈલ જ છે. તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું? ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો અને પત્રોનો સંગ્રહ કરીએ છીએ. એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક માહિતી સંગ્રહક પેટી છે. હવે ડિરેક્ટરી શું છે? ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય સબ ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત કરવામાં મદદ કરે છે. જેને વિન્ડોઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ. આ એના જેવું જ છે. જ્યારે આપણે લિનક્સમાં દાખલ થઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ. હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા $home લખીએ અને એન્ટર દબાવીએ. હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે. તે આદેશ pwd છે જેનું પૂરું નામ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી છે. પ્રોમ્પ્ટ ઉપર pwd લખીએ અને એન્ટર દબાવીએ. એકવાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ ડિરેક્ટરીઓ છે તે આપણે જાણી શકીએ છીએ. તેના માટે આપણી પાસે એલએસ આદેશ છે જે આદેશ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે. એલએસ આદેશ લખીએ અને એન્ટર દબાવીએ. હવે પરિણામનું અવલોકન કરો. ફાઈલો અને સબ ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે. એલએસ ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે. ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ. પ્રોમ્પ્ટ ઉપર એલએસ ખાલી જગ્યા --all લખીએ અને એન્ટર દબાવીએ. આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે. અહીં છુપાયેલી ફાઈલોના નામ બિંદુ દ્વારા શરૂ થયેલ છે. જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ. આદેશ એલએસ ખાલી જગ્યા -l લખી એન્ટર દબાવીએ. તે આપણને ફાઈલની પરવાનગીઓ, ફાઈલ બનાવનારનું નામ, ફાઈલમાં થયેલા છેલ્લા બદલાવનો સમય,
ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે. આ વિકલ્પના વિભાગોની સમજૂતીનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ થયેલ નથી. પછી આપણે જોઈશું કે એલએસ ઘણા વિકલ્પો ધરાવે છે. આ બધી માહિતીઓ પડદા ઉપર માત્ર બતાવવા કરતા આપણે તેને ફાઈલમાં સંગ્રહિત કરી શકીએ. કોઈ પણ આદેશના પરિણામનો આપણે આ પ્રમાણે ફાઈલમાં સંગ્રહ કરી શકીએ. આદેશ લખીએ જેની પાછળ ગ્રેટર ધેન અને ફાઈલનું નામ આવે. આદેશ એલએસ ખાલી જગ્યા -l ખાલી જગ્યા ગ્રેટર ધેન ખાલી જગ્યા ફાઇલ ઇન્ફો લખી અને એન્ટર દબાવીએ. હવે બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની માહિતી ફાઇલ ઇન્ફોમાં જતી રહેશે. પણ આ ફાઈલમાં રહેલ માહિતી આપણે કેવી રીતે જોઈ શકીએ? આના માટે કેટ આદેશ વપરાશે. આદેશ લખીએ કેટ ખાલી જગ્યા અને ફાઈલનું નામ જે અહીં ફાઇલ ઇન્ફો છે અને એન્ટર દબાવીએ. હવે તમે તેમાં રહેલ માહિતી જોઈ શકો છો. વાસ્તવમાં કેટનો અન્ય મહત્વનો ઉપયોગ છે ફાઈલનું સર્જન કરવું. આના માટે પ્રોમ્પ્ટ ઉપર આદેશ કેટ ખાલી જગ્યા ગ્રેટર ધેન ખાલી જગ્યા ફાઈલ નામ જે આપણે file1 લખીએ અને એન્ટર દબાવીએ. હવે જ્યારે આપણે એન્ટર દબાવીએ છીએ ત્યારે આદેશ ઉપયોગકર્તાના ઇનપુટની રાહ જુએ છે. હવે આપણે જે કંઈ લખીશું તે આ ફાઈલમાં લખાશે. તો ચાલો કંઈ લખીએ. હવે ઇનપુટ સમાપ્ત કરવા એન્ટર દબાવીશું. હવે એક સાથે Ctrl અને ડી કળ દબાવીએ. હવે ફાઈલ નામ જે અહીં file1 છે તે જો પહેલેથી જ હયાત હશે તો આપણે આપેલ ઇનપુટ આ ફાઈલમાં રહેલ લખાણ ઉપર લખાઈ જશે. જો તમારે હયાત file1ના અંતે તમારું આપેલ ઇનપુટ જોડવું હોય તો પ્રોમ્પ્ટ ઉપર આદેશ કેટ ખાલી જગ્યા ગ્રેટર ધેન ખાલી જગ્યા file1 લખી એન્ટર દબાવીએ. હજી ઘણા આદેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ પણ આ ક્ષણે અહીંયા સુધી જ સીમિત રાખીએ. હકીકતમાં આપણે જે આદેશોની ચર્ચા કરી તેઓ ઘણા વિકલ્પો અને શક્યતાઓ ધરાવે છે જે આપણે જોયા નથી. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું. ટ્યુટોરીયલમાં ભાગ લેવા આભાર.